વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે છેલ્લે પાઠ નંબર 1 ભારતનો વારસો એના વિશે માહિતી મેળવી હતી. આજના લેક્ચરની અંદર આપણે નવા પાઠની શરૂઆત કરશું, જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલા. સૌથી પહેલા આપણને પાઠનું નામ આવડવું જોઈએ. પાઠ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલાઓ. હસ્ત એટલે હાથેથી જે કારીગરી દ્વારા જે નિર્માણ પામેલી કલાઓ છે, અને જુદી જુદી જે બીજી જે કલાઓ આવેલી છે, લાકડામાંથી કોઈ વસ્તુ બનાવી, ત્યાર પછી હીરા મોતીમાંથી કોઈ વસ્તુઓ બનાવી, તો એવી લલિત કલાઓ છે, એનો આ પાઠની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. તો પાઠ નંબર 2 નું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, હસ્ત અને લલિત કલા. સૌથી પહેલા આપણે પાઠની પ્રસ્તાવના જોઈએ. તો એ પાઠની પ્રસ્તાવના આપણે સમજશું, એના ઉપરથી આપણને પાઠ વિશે માહિતી મળશે કે આ પાઠની અંદર કયા કયા ટોપિકો આપણે ભણવાના છે. તો સૌથી પહેલા આપણે એની પ્રસ્તાવના જોઈએ કે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. કે સૌથી પહેલા કે ભારત છે એ કેવો વારસો ધરાવતો દેશ છે? તો ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. કે ભારત પાસે જે સાંસ્કૃતિક વારસો રહેલો છે એ વિશ્વના એક પણ દેશ પાસે આવો વારસો રહેલો નથી. એટલે કે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. કે આપણી પાસે જે સાંસ્કૃતિક વારસો છે એ કેવો છે? તો કે સમૃદ્ધ છે. એટલે ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. ત્યારે તેમાં ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. કે સાંસ્કૃતિક વારસાની અંદર કયા કયા વારસાનો સમાવેશ થાય? તો તમારે લખવાનું સાંસ્કૃતિક વારસાની અંદર ભૌતિક અને જૈવિક એ બંને વારસાનો સમાવેશ થાય છે. કયા બે વારસા? ભૌતિક અને જૈવિક વારસાનો સમાવેશ થાય છે. એવું આપણે કઈ રીતે કહી શકીએ કે ભૌતિક વારસો કેને કહેવાય અને જૈવિક વારસો કેને કહેવાય? તો આપણે જોઈએ તો બાળકને જન્મ સાથે જે મા-બાપ દ્વારા શારીરિક અને માનસિક લક્ષણો જોવા મળે તેને આપણે જૈવિક વારસો તરીકે ઓળખીએ છીએ. કે આપણે તેને જૈવિક વારસો કહીએ. તો કે બાળકને જન્મની સાથે, કે જ્યારે બાળકનો જન્મ થાય છે એની જન્મની સાથે જ એના જે મા-બાપ છે એના શારીરિક, બાળક છે એના માતા પિતા ઉપર જાય, એની આંખો સરખી હોય, એના માતા પિતા જેવા વાળ હોય, એના હાથ પગ હોય, તો મા-બાપના શારીરિક અને માનસિક એટલે કે એના જે વિચારો છે એના બાળકની અંદર આવે છે. તો એવા શારીરિક અને માનસિક લક્ષણો જોવા મળે એને આપણે જૈવિક વારસો કહીએ છીએ. વારસાના બે પ્રકાર છે, ભૌતિક અને જૈવિક. એમાં આપણે જૈવિક વારસો જોયો કે બાળકને જન્મ સાથે મા-બાપના શારીરિક અને માનસિક લક્ષણો જોવા મળે, જેને આપણે જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી બીજો વારસો છે એ છે ભૌતિક વારસો. તો આપણે ભૌતિક વારસો કોને કહીએ? તો કે જ્યારે ઘર, જમીન, જાગીર, સ્થાવર જંગમ મિલકત વારસામાં મળે તેને આપણે ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. કે જે આપણા પેઢી દર પેઢી, આપણા દાદા એના દાદા, એટલે આપણને એના જે ઘર હોય, જમીન, જાગીર એટલે કે વધુ પ્રમાણની અંદર મિલકત હોય, જાગીર કે સ્થાવર જંગમ મિલકત વધારે પ્રમાણમાં
ભૌતિક વારસો એટલે શું? તો તમારે લખવાનું છે હવે ઘર, જમીન, જાગીર કે સ્થાવર જંગમ મિલકત એટલે કે વધારે પ્રમાણમાં જે મિલકત આપણને જે વારસામાંથી પેઢી દર પેઢી વારસામાંથી મળે છે તેને આપણે ભૌતિક વારસો કહીએ છીએ. જૈવિક એટલે મા-બાપ તરફથી મળે એ, ભૌતિક એટલે આપણા પૂર્વજો તરફથી જે મિલકત મળે ને ભૌતિક વારસા તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? બે વ્યાખ્યા તમને અહીંયા મળી ગઈ. એક છે આપણે જોયું એ જૈવિક વારસો અને બીજો છે ભૌતિક વારસો. તે રીતે માનવી પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવે છે તેને સર્જન કરે છે તેને સામાન્ય રીતે આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. પહેલા આપણે જૈવિક વારસો જોયો, ત્યાર પછી ભૌતિક વારસો જોયો, ત્યાર પછી આપણે જોયા સાંસ્કૃતિક વારસો. કઈ રીતે? તો કે તે રીતે માનવી જે કોઈ માનવી છે પોતાની આવડત, દરેક વ્યક્તિની અંદર આવડત હોય, બધાયને એક સરખું કામ આવડતું હોતું નથી. બધા વ્યક્તિમાં જુદી જુદી આવડત હોય. કોઈને ચિત્ર, કોઈને શિલ્પકલા, કોઈને જ્ઞાન લેવું મળે, તો એવી જુદી જુદી આવડત, બુદ્ધિ, બધા વ્યક્તિમાં બુદ્ધિ છે એ સરખી હોતી નથી. એટલે કે બુદ્ધિ, શક્તિ કઈ રીતે કામ કરે છે એની શક્તિ અને એની અંદર કઈ રીતે કલાઓ છે એ કલા અને કૌશલ્ય દ્વારા જે કાંઈ મેળવે છે તેને, જે કાંઈ એમાંથી મેળવે અને તેનું સર્જન કરે એને સામાન્ય રીતે આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. હવે એક શિલ્પકાર છે, એક મનુષ્ય છે, એ શિલ્પકામ કરીને કે કોતરણી કરીને એક મહેલ બનાવે છે. એ મહેલ છે એ સમય જતાં એક સાંસ્કૃતિક વારસો છે બની જાય છે. ચિત્રકાર હોય, ભરત ગૂંથણ કલા હોય, કોઈ પણ કલા છે એ આપણી શું છે? તો કે સાંસ્કૃતિક વારસાનું સર્જન થયું કહેવાય છે. તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જીવનશૈલી આપણે સાંસ્કૃતિક વારસા તરીકે પણ ઓળખીએ છીએ. બીજી રીતે સાંસ્કૃતિક વારસાને કઈ રીતે? તો તે જ રીતે સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા એટલે કે આપણા જે પૂર્વજો છે એના દાદા, આપણા દાદા, ઓલા એટલે કે આગળ આગળ જે પેઢી જાય છે એવા જે સમાજ જીવનના પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરા, આપણા દેશમાં પરંપરાની શરૂઆત કોણે કરી હતી? તો આપણા પૂર્વજોએ કરેલી છે. એને જે રૂઢિઓ કે પ્રાચીન સમયની પરંપરાને જાળવી રાખે, રૂઢિઓ આપણા સમાજના રીત રિવાજો કે આપણા જે હિન્દુ સમાજની અંદર જે રીત રિવાજો છે અને એક વિશેષ પ્રકારની જીવનશૈલી, એક વિશેષ પ્રકારની કઈ રીતે આપણે જીવન જીવવું એ જીવનશૈલીને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. તો સાંસ્કૃતિક વારસા તરફથી ઓળખીએ છીએ કે સમાજમાં સમાજ જીવનમાં પૂર્વજો દ્વારા શરૂ થયેલી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને એક વિશેષ પ્રકારની જે જીવનશૈલી આપણે સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. એ ઉપરાંત આપણે બીજી બાબતો જેવી કે શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ અને કૌશલ્યનો સમાવેશ પણ કરી શકાય છે. ઉપરાંત સાંસ્કૃતિક વારસાની અંદર શેનો સમાવેશ કરી શકીએ? તો એ ઉપરાંત આપણે બીજી બાબતોની અંદર શિક્ષણ, ખેતી, વેપાર, કારણ કે શિક્ષણ છે પરંપરાથી ચાલ્યું આવે, ખેતી છે, વેપાર છે, રોજિંદા જીવનના જે આપણે નીતિ નિયમો છે કે સવારમાં ઉઠીને ભગવાનની પૂજા કરવી, ત્યાર પછી આ કાર્ય કરવું, આ
ખેતી, વ્યાપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગરી, માન્યતાઓ, કૌશલ્યો વગેરેનો સમાવેશ આપણે સાંસ્કૃતિક વારસામાં કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે બીજો મુદ્દો જોઈએ પ્રસ્તાવનાનો, તો કે ભારત એ વિશ્વનો પ્રાચીન દેશ હોવાને લીધે, કે ભારત છે એ વિશ્વનો પ્રાચીન દેશ છે, કારણ કે આપણી જે સિંધુ ખીણની સંસ્કૃતિથી આપણે શરૂઆત કરીએ તો ભારત એક વિશ્વનો પ્રાચીન દેશ હોવાને લીધે તેની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બને છે. કે આપણને જેવો પ્રાચીન સાંસ્કૃતિક વારસો મળેલી છે, આપણને જે આપણા પ્રાચીન સમયની જે પરંપરાઓ, સામાજિક મૂલ્યો, આપણા રૂઢિઓ, રીત રિવાજો અને જે પરિવાર વ્યવસ્થા છે એની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું આપણે જતન અને જાળવણી કરવાની આપણી ફરજ બને છે. કે એની પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો છે એને જાળવી રાખવાની આપણી ફરજ બને છે. ત્યાર પછી પ્રાચીન ભારતમાં 64 કલાઓ, કે આપણા દેશની અંદર કુલ કેટલી કલાઓ આવેલી છે, તો ભારત દેશની અંદર જુદી જુદી 64 કલાઓનો સમાવેશ થાય છે. તમને હેતુલક્ષીમાં પૂછે કે ભારતમાં કુલ કેટલી કલાઓનો સમાવેશ થાય, તો તમારે લખવાનું પ્રાચીન ભારતની અંદરથી 64 કલાઓનો સમાવેશ થાય છે. જેની અંદર કઈ કલાઓ, તો કે હસ્તકલા, એટલે કે લખાણ કરવું, સાહિત્ય લખવું, એને શું કહેવાય? હસ્તકલા. હાથેથી કોઈ નવી નવી વસ્તુઓ બનાવવી તો એ હસ્તકલા, હસ્તકલા કારીગરી. ત્યાર પછી જે હુનર છે, કૌશલ, એટલે કે ગામડાની અંદર જે રીતે વ્યવસ્થા ચાલે છે તે. ત્યાર પછી હુનર, કે હરેક વ્યક્તિની અંદર જુદું જુદું હુનર પડેલું છે. હુનર, ચિત્ર, સંગીત, નૃત્ય કલા, નાટ્ય કલા ઇત્યાદિ ગણાવી શકાય છે. કે 64 કલાઓની અંદર જે જુદી જુદી કલાઓની હસ્તકલા, જુદી જુદી કારીગરી, કસબ વ્યવસ્થા, હુનર, ચિત્ર, સંગીત, નૃત્ય કલા, જે આપણે આ પાઠની અંદર આ બધી કલાઓ વિશે માહિતી મેળવવાના છીએ. તો સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા ઇત્યાદિ, કે આવી ઘણી બધી ભારતની અંદર જે કલાઓ છે રહેલી છે. આપણે કેટલી કલાઓ જોઈએ, તો કે ભારતમાં 64 જેટલી કલાઓ આવેલી છે. તો આ બધી કલાઓ આપણે ગણી શકીએ છીએ. ત્યારબાદ આપણી પ્રાચીન મુદ્રાઓ, આપણી જે મુદ્રાઓ છે પ્રાચીન સમયની, એ પણ મૂલ્યવાન હતી. કે આપણી જે પ્રાચીન સમયની જે મુદ્રાઓ હતી એ કેની હતી, તો કે સોનાની, ચાંદીની, કાંસ્યની બનેલી આપણી મુદ્રાઓ હતી, અને એ પણ કેવી હતી? મૂલ્યવાન હતી. ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો ભારતની સમૃદ્ધિથી આકર્ષણ મહત્વનું કેન્દ્ર હતું. કે ભૂતકાળની અંદર, એટલે કે જે સમય વયો ગયો છે એ ભૂતકાળની અંદર વિદેશી પ્રવાસીઓ આપણને ખબર છે ભણી ગયા ધોરણ 7, 8, 9 એ બધા ધોરણમાં આવતું કે આપણા દેશની અંદર જે જુદા જુદા જે વિદેશી લોકો છે વેપાર કરવા માટે આવ્યા હતા. કે ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, એ ઉપરાંત જુદી જુદી જે યુરોપિયન પ્રજાઓ હતી એ ભૂતકાળમાં વિદેશી પ્રવાસીઓ કે આક્રમકો અમુકે ભારત પર આક્રમણ કર્યું. ભારતની જે સમૃદ્ધિ છે એક આકર્ષણનું કેન્દ્ર હતું. એટલે તો વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવતા હતા, કારણ કે એ સમયમાં ભારત એક આકર્ષણનું કેન્દ્ર હતું. ત્યાર પછી આજે ભારતમાં સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન
યોગ વિદ્યાના સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે કે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે કે પ્રાચીન સમયથી યોગનું મહત્વ આપણા દેશમાં વધુ હતું. મહર્ષિ પતંજલિ છે એ મહર્ષિ પતંજલિ નામના ઋષિ ભારતમાં પ્રાચીન સમયથી યોગની શરૂઆત કરી હતી. તો એ આપણો કેવો વારસો છે? તો કે આપણો સાંસ્કૃતિક વારસો છે. તો આજે ભારતમાં સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન જે યોગ વિદ્યા છે એ યોગ વિદ્યાનો સમગ્ર દુનિયાએ સ્વીકાર કર્યો છે કે આજે સમગ્ર દુનિયા છે એને યોગને અપનાવ્યું છે, યોગ કરવા લાગ્યા છે. એના પરિણામ સ્વરૂપ વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવે છે. કે બધા લોકોએ સ્વીકાર્યું કે યોગ છે એનું મહત્વ ઘણું બધું છે. એના માટે સમગ્ર વિશ્વ 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે. તમને પ્રશ્ન પૂછાય હેતુલક્ષીમાં કે 21 જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે? તો તમારે લખવાનું વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અથવા તો એમ પૂછે કે વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 21 જૂનના દિવસે આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. ત્યાર પછી આપણે એના પ્રસ્તાવના પછી પહેલો ટોપિક જોઈએ જેનું નામ છે ભારતીય કસ્બીઓની કરામત. કસ્બી એટલે કે પ્રાચીન સમયમાં જે ગામડાઓ હતા, કસ્બી એટલે શું થાય? તો કે ગામડાઓ. એ ભારતીય કસ્બીઓની કરામત. કરામત એટલે કંઈક નવું બનાવતા હતા. તો આપણા ટોપિકનું નામ છે ભારતીય કસ્બીઓની કરામત. એની અંદર કઈ કઈ કલાઓ હતી? તો ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય, ભારતના કારીગર કે ભારતના સાંસ્કૃતિક વારસા સૌંદર્ય કોણે આપ્યું? તો કે ભારતીય કારીગરો અને કસ્બીઓ. કસ્બીઓ એટલે કે ગામડાની અંદર જેની પાસે હુનર રહેલો હતો એ હુનર પરંપરાગત સમાયેલું હતું કે પેઢી દર પેઢી એનામાં હુનર જોવા મળતું હતું. હુનર એટલે કંઈક નવું બનાવવું, એને શું કહીએ આપણે? હુનર. તો ભારતીય કારીગરો અને કસ્બીઓનું હુનર પારંગતમાં સમાયેલું છે કે પરંપરામાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનની તેઓએ તેમની કલા દ્વારા કે ભારતની જે ભાતીગળ સંસ્કૃતિ છે એ ભાતીગળ સંસ્કૃતિ અથવા તો જીવન તેઓએ તેમને કલા કારીગરી અને તેની અંદર જે કલાઓ છે અને જે કારીગરી રહે છે અને હુનર ઉદ્યોગ દ્વારા કુશળતા વિકસાવેલી છે. તેની અંદર કઈક એવા કુશળ કાર્ય કરેલા છે કે તેમની અંદર એવી જે કલાઓ હતી કે એની અંદર જે હુનર હતું એને પોતાની કુશળતા દ્વારા કઈક નવું વિકસાવેલું છે. જેની અંદર ભરતગૂંથણ કે જુદી જુદી રીતે ભરતગૂંથણ કલા કે જુદી જુદી જાતના ભરતગૂંથણ કરવા કાપડ ઉપર, કાષ્ઠ કલા એટલે કે જે લાકડાઓની કોતરણી કરવામાં આવે એને આપણે શું કહીએ? કાષ્ઠ કલા. માટી કલા કે માટીમાંથી જે જુદી જુદી આકાર આપીને જે વસ્તુઓ બનાવવામાં આવે છે માટી કલા. ત્યાર પછી ચિત્રકામ કે જુદું જુદું જે ચિત્રકામ કરવામાં આવે છે ચિત્રકામ. ચર્મ ઉદ્યોગ એટલે કે ચામડામાંથી જે જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે ચર્મ ઉદ્યોગ. એ ઉપરાંત મીના કારીગરી કે જે સોનું છે એની અંદર જે કલર કરવામાં આવે છે એને શું કહેવાય? મીના કારીગરી. નકશીકામ કે સોનાની અંદર જે ડાયમંડની બેસાડવામાં આવે છે નકશીકામ. ત્યાર પછી અકીકામ જે પથ્થરો છે અકીક એમાંથી કઈ વસ્તુઓ બનાવવામાં આવે છે અકીકામ. અને હીરાને લગતી કૌશલ્યપૂર્ણ કારીગરી કે હીરામાંથી જુદી જુદી જે કારીગરી કરવામાં આવતી તે. એ ઉપરાંત શિલ્પ સ્થાપત્ય કે કોતરણી કરીને જે પથ્થરોમાંથી નિર્માણ કરવામાં આવતું શિલ્પ સ્થાપત્ય હાથમાં કે હાથના વણાટથી જુદી જુદી જે વસ્તુઓ બનાવવા આવતી એ હાથ વગેરે ભારતની ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ કરાવ્યો છે. આ બધી કલાઓથી ભારતની જે સંસ્કૃતિ છે કે ભાતીગળ
અંદર માહિતી મેળવશું. માટીકલા, ચર્મ ઉદ્યોગ, ત્યાર પછી ભરત ગૂંથણ, મીના કારીગરી, હીરા, ત્યાર પછી જળતર કામ, એ બધા જુદા જુદા